દાસીએ કહ્યું કે તમે મારી સાથે લગ્ન કરો ને આ બધું તમારું ભણી રાખ્યું. જેને સમજણપૂર્વકનો વૈરાગ્ય હોય ને એને આ બંધન ન કરે. મનમાં એમ વિચાર કર્યો કે આ માયા છે અને હું ભગવાનના માર્ગે હાલ્યો છું એટલે મને બંધન કરવા સ્ત્રીનું રૂપ લઈને આવી છે. ભેગી ભેગી હાલતી હતી, છોડતી નહોતી તો બહિર્ભૂમિ જવાના બહાને પોતાનો ખડિયો ત્યાં મૂકી અને ભાગી નીકળ્યા ને ભગવાન પાસે આવીને સાધુ થયા. ભગવાન બુદ્ધ જન્મ્યા ત્યારથી એને સંસારના બધા સુખો એટલા બધા પ્રાપ્ત થયેલા, કારણ કે જ્યોતિષીઓએ કહેલું રાજાને કાં તો આ મોટો સંન્યાસી થશે ને કાં મોટો રાજા થશે. એ કે એમ કેમ? તો કે જો એને વૈરાગ ચડી જશે જગતના દુઃખો જોઈને તો પછી સંસાર છોડીને ભાગી નીકળશે, અને જો વૈરાગ નહીં થાય ને તો સંસારમાં રહીને બહુ મોટો સમર્થ રાજા થશે. માટે રાજા બનાવવો હોય તો સંસારના દુઃખો એને દેખાડશો નહીં. એટલે રાજાએ વિચાર કર્યો, શુદ્ધોધન રાજાએ, કે આને દુઃખની પ્રતીતિ થવા જ નથી દેવી. ખબર જ નહીં પડવા, કોઈ દી એને સંસારનું દુઃખ દેખવા ન દીધું. પરણાવી દીધું, પત્ની આવ્યા, એક દીકરો પણ રાહુલ થઈ ગયો. ત્યાં સુધી સિદ્ધાર્થને ખબર નહોતી કે સંસારમાં દુઃખ જેવી ચીજ છે. પછી એક દિવસ સારથીને કહે છે કે ચાલ મારે આજ બહાર ફરવા જવું છે, રથ લઈ લે. સારથીએ રથ જોડ્યો. નગરમાં બધી સૂચના અપાઈ ગઈ સિપાહીઓને કે કોઈ દિન દુખિયા રોગી સામે નજર સામે રોડ ઉપર આવવા ન જોઈએ. ચારે બાજુ રોડ રસ્તાઓ સાફ સુફી થવા માંડી. જે રસ્તે કુંવર નીકળવાના હતા યુવરાજ, એ રસ્તેથી બધા દિન દુખિયા ગરીબ ગરબાને હટાવી દીધા અને ઠેક ઠેકાણે પોલીસ સિપાહીઓ ખડા થઈ ગયા. સિદ્ધાર્થનો રથ નીકળો, થોડેક ચાલ્યો ત્યાં અચાનક એક માગણ ભિખારી હશે ને એ માગતો માગતો ગલીમાંથી રોડ ઉપર આવી ગયો. શરીર આખું લબડી ગયેલું, વાંકો થોડો વળી ગયેલો અને હાથમાં સકોરો લઈને એ બા કાંઈક હાલજો એમ ભિક્ષા માગતો માગતો નીકળો છો. આ જ્યારે જોયું ત્યારે સિદ્ધાર્થ પેલા સાથીના જે સારથી હતા એને પૂછે છે કે સારથી આ શું છે? ત્યારે કહે છે સાંભળો, આ ભિખારી છે, બહુ ગરીબ છે, એને આમ જુઓ ખાવા પીવા મળતું નથી એટલે આ શરીરની ચામડી બધી લબડી ગઈ છે, વાંકો વળી ગયો છે અને પેટ છે એ કરોડરજ્જુ સાથે ચોંટી ગયો છે. સિદ્ધાર્થ કહે છે આવી પરિસ્થિતિ તો કે હા આજે તમે રાજા છો પણ ભાગ્યનું પાંદડું ફરે તો કાલ ભિખારીએ થઈ જાઓ અને તમારી પણ આવી હાલત થાય. સિદ્ધાર્થ મનમાં વિચાર કરવા લાગ્યો, અરે રે આટલા બધા દુઃખો. આગળ ગયો ત્યાં બીજો એક વૃદ્ધ રોગી, ભયંકર પીડા પામેલો, રક્તપિત્તનો રોગ શરીરમાં થયેલો. સિપાહીઓ એને ઉપાડીને ઢળીને બાજુમાં નાખવા પ્રયાસ કરતા હતા પણ અડે ત્યાં પીડા થાય, ભયંકર ચીસો પાડે. રથ અહીંયા ઊભો રખાવીને જોયું, સારથીને પૂછે છે કે આ શું છે? ત્યારે કહે છે યુવરાજ આને રક્તપિત્તનો રોગ થયો છે. આમ જુઓ શરીર ક્ષીણ થતો, ધીરે ધીરે આના હાથ પગના આંગળા બધા ખવાતા જશે, હાંધામાંથી એક એક અંગો છૂટા પડતા જશે ને આમ રીબાઈના છેવટે મોતને ભેટી જશે. સિદ્ધાર્થને અરે રાટી વ્યાપી કે અરે રે આવા રોગો? એ કે આ મને થાય તો કે આ તમને પણ થાય, આ તો ગમે એને થવાના, અને જો તમને થાય તો તમને પણ આવી પીડા થાય. સિદ્ધાર્થનો અંતરાત્મા છે ને એ દુઃખી થવા લાગ્યો. ત્યાંથી આગળ ગયા તો અચાનક ગલીમાંથી સ્મશાન યાત્રા નીકળી
મરદાને ઉપાડીને જતા હશે. સિદ્ધાર્થે જોયું કે આ શું બાંધ્યું છે, આ લોકો બધા રડતા રડતા જાય છે. સારથીને પૂછ્યું ત્યારે કહે છે કે યુવરાજ, આ એક અમરદાસભાઈ હતા, એમનું મોત થયું છે. નામ શું? અમરદાસ, ને એ જ મરી ગયા. એ કે અમરદાસભાઈની સ્મશાન યાત્રા નીકળી, તો કે આને શું કરશે? તો કે હાલો જ્યાં પે જાશું એટલે દેખાશે. આ માણસને હવે અહીંથી લઈ જઈ સ્મશાન ભૂમિમાં લાકડાને ચીતા ખડકી, અહીંયા અંદર વચ્ચે નાખી, માથે બીજા લાકડા મૂકી અને અગ્નિ દઈને બાળી નાખશે. અને અમરદાસનું કાયમ માટે નામ હવે મરી જશે, એનું નામ ભૂસાઈ જશે. સિદ્ધાર્થ કહે છે શું વાત કરો છો? તો કે હા. એ કે આવું મને? તો કે આ બધાને મરવું પડે, તમારે અને મારે અને રાજાજીને. કોઈ અમરપાટો લઈને પૃથ્વી ઉપર આવ્યા નથી. ચિરંજીવી મરી જાય છે તો તમે હું વળી કઈ વાડીના મૂળા? માટે તમારે પણ મરવું જ પડશે. આવું સાંભળી અને સિદ્ધાર્થને હાડો હાડ વૈરાગ ચડી ગયો. અરે રે, આવા સંસારના દુઃખો! કહે છે આ દુઃખમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય? કોઈ દી મરવું ન હોય ને અમર થવું હોય એનો કોઈ ઉપાય? ત્યારે કે એક ઉપાય છે, ભગવાનનું ચરણ એનું શરણું લઈ લ્યો. ભગવાનની ભક્તિ કરી અને આત્માને અમર કરી લ્યો. દેહ તો મરવાનો જ છે, પણ તમે જો ભક્તિ કરશો તો તમારું નામ અમર થઈ જશે. આવ્યા ઘરે, આ જ વિચારમાં છે. સાંજે જમવાનું પણ ભાવ્યું નહીં અને રાતે મનોમન નક્કી કર્યું કે હવે સંસારમાં રહેવું નથી. જ્યોતિષીઓના જોશ સાચા પડ્યા. સંસારના આવા દુઃખો જોઈ અને અંતરમાં રગે રગમાં હાડો હાડ વૈરાગ્ય જાગ્યો છે. રાત્રિના 11, 11:30 થયા અને સારથીને કહ્યું રથ તૈયાર કરીને રાખજે. સારથી કહે છે યુવરાજ આ રાતે? તો કે હા, મને અહીંયા ગમતું નથી, બહાર જવું છે. સારથીએ રથ તૈયાર કર્યો. પત્ની હતી સૂતેલી, એને હાથ જોડીને કહે છે કે દેવી મને માફ કરી દેજો, હવે હું અહીંથી જાઉં છું. બાજુમાં નાનકડો રાહુલ સૂતેલો. માયા છોડવી ઘણી અઘરી છે. એક વખત બહાર નીકળ્યા, વળી પુત્ર અને પત્નીનું હેત હતું ને પાછા અંદર આવ્યા. વળી પાછા બહાર નીકળ્યા, વળી ત્રીજી વાર અંદર આવ્યા. છેલ્લે દીકરા અને પત્નીને બેયને સૂતેલા મૂકી અને મનમાં દ્રઢ સમજણ કેળવી અને ત્યાંથી પગે હાથ જોડી માફી માગીને ત્યાંથી ચાલી નીકળ્યા. જો રાત્રે 12 વાગે રાજમહેલમાંથી રથ નીકળ્યો. હવે કુમારનો રથ કોઈ કહી શકે નહીં, રાજકુમારને કોણ રોકે? બધા જોઈ રહ્યા પણ એને કોઈ પૂછી ન શકે. કાળી રાતે જંગલમાં દૂર દૂર રથ આવીને ઉભો રહ્યો. પછી સિદ્ધાર્થ રથમાંથી હેઠો ઉતરે. શરીર ઉપરના જે અલંકારો હતા ને એ બધા કાઢીને રથમાં મૂકવા માંડ્યો. સારથી કહે છે મહારાજ આ શું કરો છો? ત્યારે કે બસ આ બધું તું હવે લઈ જા પાછું, હું તો અહીંથી જંગલમાં જઈને પ્રભુ આરાધન કરે. યુવરાજ આવું ન બોલશો, ચાલો રથમાં પાછા બેસી જાઓ. ત્યારે કે નહીં, આજથી હવે તારા અને મારા અને રાજાના સંબંધો પૂરા થાય છે. હવે હું સંસારનો ત્યાગ કરી અને ભગવાનમાં રાગ કરીશ. સારથી સમજાવતો રહ્યો, ના પાડતો રહ્યો, પણ બધા જ વસ્ત્ર અલંકારો ઉતારી દીધા. સાદા વસ્ત્રો શરીર ઉપર ધારણ કરી સારથીને આજ્ઞા કરી કે જા તું હવે રાજમહેલમાં પાછો ચાલ્યો જા. આ બધી વસ્તુઓ રાજાજીને અર્પણ કરી દેજે અને કહેજે કે મારી પાછળ શોધખોળ ન કરે. હવે હું ઘરે પાછો આવીશ નહીં. અત્યાર સુધી તમારા ચરણોમાં હતો, તમારા શરણમાં હતો. અત્યાર સુધી એક સામાન્ય પિતાના શરણમાં હતો. હવે હું અનંતના ખોળે બેસું છું, એના ચરણમાં
નિવાસ કરું છું એમ કહી અને ત્યાંથી ચાલી નીકળ્યા અને ગયાજીમાં જ્યાં બોધી ગયાનું વૃક્ષ છે એની નીચે આરાધના કરી અને જ્ઞાન પ્રાપ્ત કર્યું. જુઓ તો આને કહેવાય સમજણપૂર્વકના વૈરાગ્ય. પછી ગામમાં ગયા તો એ ભિક્ષા માગતી વખતે રાજાને ખબર પડી કે મારો દીકરો આવ્યો છે, એટલે સિપાહીઓ દ્વારા સમાચાર મોકલાવ્યા કે તમે બીજે ભિક્ષા ન માગશો, મારા ઘરે આવી જાઓ. ત્યારે સિદ્ધાર્થે ના પાડી કે હવે મારું કોઈ ઘર નથી, અમારે તો લાઈનમાં જે ઘરે ભિક્ષા મળે, બીજા ઘરે મળી જાય તો બીજા ઘરથી પાછા વળી જાય, ચોથા ઘરે મળે તો ચોથા ઘરથી, જ્યાંથી જરૂર પૂરતી ભિક્ષા મળે ત્યાંથી પાછા વળી જાય. પણ સિલેક્ટેડ ઘરે ક્યારેય ભિક્ષા માગવા જાય નહીં. પછી પોતાના રાજ્યમાં ગયા તો એને રાજ્યની ઈચ્છા થઈ નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહે છે વૈરાગ્ય એટલે કુકડવેલનું પાણી જેમ પેટમાં ગયું હોય તો પેટ બેસણું થાય અને શરીરની અંદરથી બધો કચરો નિસરી જાય. એમ જેને વૈરાગ્ય રૂપી ઔષધિ જીવમાં ઘરે તો બીજા બધા દોષો શત્રુઓ છે એ બહાર નીકળી જાય. કહેતા વૈરાગ્ય એ ઔષધિ છે. તીવ્ર વૈરાગ્ય કેને કહેવાય તો કે ભગવાન નેમિનાથ પરણવા ગયેલા. જો એ વખતે પરણતા ભાગ્યા અને સંન્યાસી થઈ ગયા. સીધા મીંડળ બંધા. જેમ કડુના કલ્યાણદાસ અદ્ભુતાનંદ સ્વામી થયા, પીપલગના ભગાભાઈ છે એ ભગવાનદાસજી સ્વામી થયા, એમ નેમિનાથ પણ પરણતા ચાલી નીકળ્યા. એક ભાઈ પરણવા ગયેલા અને બ્રાહ્મણે 2-3 વખત કહ્યું કે સાવધાન, વરકન્યા સાવધાન. એટલે વરરાજા કહે છે કે બાપજી તમે આવું કેમ કહો છો? ત્યારે કહે છે હજી ચેતવું હોય તો ચેતી જા, પછી જો આ ગાડીઓ ગળામાં પડી જશે તો એમાંથી ઉગરીશ નહીં, બહાર નીકળી શકાશે નહીં. એટલે શું? ત્યારે કે આ જિંદગી ભરનું બંધન છે. તું આ પરણીશ, 4 ફેરા ફરીશ, પછી આ સંસારના બંધનમાંથી તું મુક્ત નહીં થાય. કાયમ માટે તારે આ બંધન લાગી જશે. એ કે એમ તો કે હા, એટલે કહું છું કે સાવધાન, વિચાર કરી લે. સીધો ત્યાંથી માયરામાં ઉઠીને ભાગી નીકળો અને સાધુ થઈ ગયો. બૃહદ વૈરાગ. ગુણાતીતાનંદ સ્વામી શેરડીના વાઢમાં પાણી પાતા હતા. જો અને એવા સમયે મહારાજે દર્શન દઈ અને કહ્યું કે આપણે શું કરવા આવ્યા છીએ અને મહાપુરુષ શું થાય છે? બ્રહ્મ તેજ ક્યાં સુકાઈ ગયું? આટલું મૂળજી શર્માને કહ્યું એટલે તરત શેરડીના વાઢમાંથી સીધા ચાલી નીકળ્યા. જો ડભાણ આવ્યા અને દીક્ષા લઈને સાધુ થઈ ગયા. ભાઈ રામદાસ એ પણ ખેતરની અંદર ખેતી કરતા હતા.
સાથી ચાલતો હતો અને રામાનંદ સ્વામી ફરતા ફરતા વાપી બાજુ કાનમ દેશમાં ત્યાં નીકળ્યા અને ભાઈ રામદાસને જોઈને સ્વામી કહે છે કે ભાઈ આ સંસારનું કૂટણું ક્યાં લગી? ત્યારે કહે છે તમે નહોતા મળ્યા ત્યાં લગી. એમ ને એમ સાથી જોડેલું હળ હાલતું હતું ને એમને એમ મૂકીને ચાલતા થઈ ગયા. સ્વામી કહે છે ભાઈ આ બધું ઘરે મૂકીને આવો સાથી ગાડું ભલામણ કરીને. ત્યારે કે સ્વામી કઈ ભલામણ કરવાની જરૂર નથી. સીધા ત્યાંથી રામાનંદ સ્વામીની જોડે ચાલી નીકળ્યા. બળદ એમને એમ સાથી જૂતે લાવો. જો બળદ આગા પાછા થાય ને ચાલે તો હળ ઉછળી અને કોચ પગમાં ઘૂસી જાય તો બળદ આખો લંગડો થઈ જાય, નકામો થઈ જાય ખેતી માટે. પણ એને ન તો ખેતરની વાડીની ચિંતા કરી, ન બળદની કે ન ઘરની. કેવળ આટલી જ ટકોર કે મહાપુરુષ આ સંસારનું ઘૂંટણું ક્યાં લગી, તરત ચાલી નીકળે. આને કહેવાય બૃહદ વૈરાગ્ય. જુઓ, એના વૈરાગ્ય ક્યારેય મોડા પડે નહીં. યાજ્ઞવલ્ક્યજી મહારાજને જનક રાજાએ એમ પૂછ્યું કે વૈરાગ્યનું સ્વરૂપ શું છે? યાજ્ઞવલ્ક્ય મનમાં વિચાર કર્યો કે હું પણ જાણું છું વૈરાગ્ય એટલે શું, જનક પણ જાણે છે વૈરાગ્ય એટલે શું, છતાં પણ એ મને સવાલ પૂછે છે તો હવે એ જ્ઞાની છે. જ્ઞાનીને મારે સમજાવવાથી એ વાત ગળે ઉતરશે નહીં. જે જાણતા હોય એ વાત કોક કહે તો એમાં કઈ એને ફરક ન પડે, કંઈક નવું દેખાય તો સમજાય, મનાય. યાજ્ઞવલ્ક્યજીએ શું કર્યું? ઘરે ગયા, બે પત્નીને સંપત્તિના ભાગ પાડી દીધા. કાત્યાયની અને મૈત્રેયી કહે છે કે આ તમે શું કરો છો? ત્યારે કહે છે હું હવે સંન્યાસ લેવાનો છું, માટે આ તમને બેયને સંપત્તિ અડધી અડધી સોંપી દઉં. ત્યારે કાત્યાયની કહે છે કે અમારે આ જોઈતું નથી, અમારે તો તમારી જરૂર છે. યાજ્ઞવલ્ક્ય કહે છે કે નહીં, હું તો હવે સંસાર છોડીને ત્યાગી થઈ જવાનો છું. બેયને આપ્યા અડધા ભાગ કરીને, પણ કાત્યાયની કહે છે કે મારે આ જોઈતું નથી, હું તો તમારી સાથે સંસારનો ત્યાગ કરીને પ્રભુ આરાધન કરવા આપીશ. આખી રાત એને જ્ઞાન આપ્યું અને સવારે છે ને સંન્યાસીનો વેશ લઈને નીકળ્યા. કૌપીન ઉપર એક આચ્છાદન વસ્ત્ર, હાથમાં કમંડળું, ચીપીઓ, માળા, જટા, મુંજની મેખડા, પલાસનો દંડ ને ભિક્ષા પાત્ર, આટલું લઈ અને જનક મહારાજાના દરબારમાં યાજ્ઞવલ્ક્ય ઋષિ હાજર થયા. જનકે તો આમ જોયું, સિંહાસનમાંથી ઊભો થઈ ગયો અને કહે છે ગુરુ મહારાજ આ શું? ત્યારે કે આ વૈરાગ્યનું સ્વરૂપ. તારા કાલના પ્રશ્નનો જવાબ તું મને કહેતો હતો ને કે વૈરાગ્યનું સ્વરૂપ શું છે, જોઈ લે. આ જીવતા જાગતા વૈરાગ્યનું સ્વરૂપ. જનક રાજા કે ગુરુ મહારાજ જોઈ લીધું, હવે આ વસ્ત્રો ઉતારીને સારા વસ્ત્રો પહેરી લ્યો. યાજ્ઞવલ્ક્ય કહે છે જનક, એક વખત વૈરાગ્ય ધારણ કર્યા પછી ઉતરે નહીં, માટે તારે હવે કોઈ પ્રશ્ન પૂછવા આવે તો પૂછી લે. હું હવે સંસારનો ત્યાગ કરીને
જંગલમાં જઈને પ્રભુ આરાધન કરીશ. જનક કહે છે નહીં નહીં ગુરુ મહારાજ, તમે આ રાજ્ય છોડીને ન જાશો. યાજ્ઞવલ્ક્ય કહે છે નહીં જનક, હવે હું આ સંસારમાં નહીં રહું. જનક કહે છે કે ગુરુ મહારાજ, મને આવી કુબુદ્ધિ ક્યાંથી સૂજી કે મેં પાપીએ તમને આવો પ્રશ્ન પૂછ્યો. યાજ્ઞવલ્ક્ય કહે છે જનક, તે આ પ્રશ્ન પૂછી અને મારા ઉપર મોટી કૃપા કરી છે. સાંભળ, તું અને હું બે જાણતા હતા કે વૈરાગ્યનું સ્વરૂપ શું છે, અને વૈરાગ્ય કેળવ્યા વગર સંસારની આસક્તિ ટળે નહીં. છતાં પણ આટલા વર્ષોથી તું કે હું બેમાંથી એકેય વૈરાગ્ય કેળવતા નહોતા. તો તે આ પ્રશ્ન પૂછીને મારા ઉપર મોટી કૃપા કરી છે. મારા અંતરાત્માને તે જગાડી દીધો. મારામાં હવે રગે રગમાં નસે નસમાં વૈરાગ્ય પ્રગટ્યો છે. માટે હવે હું જાઉં છું. જનક કહે છે ગુરુ મહારાજ, એમ કરો તમારા બદલે હું સંન્યાસી થઈ જાઉં, પણ તમે સંસાર છોડીને ન જાઓ. યાજ્ઞવલ્ક્ય કહે છે નહીં જનક, આ તો કઈ થોડા વસ્ત્રો છે તો પહેર્યાને ઉતારી લીધા. આ તો અંતરમાંથી પ્રગટ થયેલો વૈરાગ્ય છે. હવે સંસારનું કોઈ સુખ મને બંધન કરી શકે એમ નથી. હવે તો શેષ જિંદગી પ્રભુ આરાધનમાં ગુજારીશ. એમ કહીને ત્યાંથી સંસાર છોડી અને જનક રાજાની રજા લઈ અને યાજ્ઞવલ્ક્ય ઋષિ જંગલમાં ગયા અને પ્રભુ આરાધન કરી અને ભગવાનનું ધામ મેળવ્યું. તો આ કહેવાય બૃહદ વૈરાગ્ય. એક વખત પ્રગટ્યો પછી કોઈ વાતે મોડો પડે નહીં. તો આવા જે બધા વૈરાગ્ય એના વિશે અત્યારના ચિંતકો એમ લખે છે કે ધર્મ છે ને એ સદાચાર છે. ઔષધિ હોય ને એ રોગ ટાળે તે આરામ થાય, એમ સદાચારથી શું થાય? શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આ ત્રણ પ્રકારના તાપ છે એ માણસના ટળી જાય અને એને આરામ મળે, સુખ મળે આ લોકમાં. જ્યારે વૈરાગ્ય છે એ શું છે? જુલાબ છે, વિરેચનની ગોળી. રોગીને જુલાબ આપવાથી અંદરનો જે મળ છે, અંદરનો કચરો છે ને એ બધો દૂર થાય અને પેટ સાફ થાય. તેમ વૈરાગ્ય અને તપથી મનના મળ બધાય નાશ પામે છે. દેહાભિમાન, મમતા સર્વે ટળી જાય છે અને માયાનો જે અહંતા અને મમતાનો મેલ છે એ નીકળી જાય છે. માણસને સંપૂર્ણ સાજો કરવો હોય, નખમાંથી રોગ કાઢવો હોય ને તો શું કરવું જોઈએ? આયુર્વેદિક ઉપચાર અપનાવે. જો તમે અને એને ડોક્ટર પાસે જાય એટલે પહેલા રેચ આપે, ખાવાનું બંધ કરાવે. હો, એક વાટકી દાળ પીજો ને અડધી રોટલી ખાજો એમ કે. અને રોજે રોજ તમારે આ જુલાબની ગોળી કે ફાકી લેવાની. એકાદ અઠવાડિયું તો ફાકી ખવડાવે જુલાબની. શરીરમાંથી કચરો નીકળી જાય ને ત્યાર પછી દવા ચાલુ કરે. જો પેટમાં કચરો હોય ને બહારથી દવા કરે તો થોડો આરામ થાય, પણ મૂળમાંથી રોગ જાય નહીં. એટલે આયુર્વેદિક ચિકિત્સા આ પ્રકારની છે. કરી પડાવે, જુલાબ લેવડાવે અને સાથે દવા પછી ચાલુ કરે. એટલે જુલાબ લે એટલે શરીરની અંદરનો જે મળ છે એ બધો નીકળી જાય અને પછી કરી પાડીને ગોળી ખાય તો મૂળમાંથી રોગ જાય. તો આ વૈરાગ્ય છે એ જુલાબની ગોળી છે. આપણા અંતરમાંથી સંસારને બહાર કાઢી નાખે
અને ભક્તિ છે એ રસાયણ ગુટિકા ગોળી છે. એ ગોળી ખાવાથી કોઈ રોગ થતો નથી અને જૂનો રોગ મટી જાય. એમ પ્રેમ લક્ષણ ભક્તિથી વિષયોનો રાગ રહેતો નથી. કામ ક્રોધ લોભાદિક શત્રુઓ એમાં પ્રવેશ કરી શકતા નથી ને દેહાંતે આ જીવ છે એ ભગવાનના ધામને પામે છે. અને જ્ઞાન છે એ શું છે તો કે માત્રા ભસ્મ, શંખ ભસ્મ, આ ભસ્મ તે ભસ્મ, બધી ભસ્મ આવે ને એ ભસ્મ ને ઘી સાથે કે મધ સાથે ચાટે તેથી રોગીને શક્તિ મળે. લોહ ભસ્મ, જો આપણા શરીરમાં ખૂટતા તત્વો હોય ને એની ભસ્મ કરીને આયુર્વેદિક શાસ્ત્ર ખવડાવે. તેમ જ્ઞાનથી માણસને આત્મબળ પ્રાપ્ત થાય છે. ભગવાનનું જ્ઞાન થાય છે તેથી જીવ બળને પામે છે અને વિષયોથી ઇન્દ્રિયો અંતઃકરણથી પરાભવને પામતો નથી. તો આવું આ જ્ઞાન છે એ સંજીવની ઔષધિ જેવું છે. સંજીવની ઔષધિ જેના પેટમાં જાય તો એ મૂર્છા પામેલો હોય, મરેલો હોય તો પણ જીવતો થાય. અને માયામાં મોહિત થઈને મૂર્છિત થયેલા આ જીવ અજ્ઞાનને કારણે પોતાનું સ્વરૂપ છે એને ભૂલી ગયા છે, ભગવાનને ભૂલી ગયા છે. પણ જો એને જ્ઞાન રૂપી સંજીવની ઔષધિ પ્રાપ્ત થાય, ગુરુ મંત્ર એ મેળવે અને એ ગુરુ મંત્ર દ્વારા એને ખબર પડે કે હું તો બ્રહ્મરૂપ એવો ભગવાનનો દાસ છું. એ જ્ઞાન થતાં એ પાછો સજીવન થઈ જાય, કહેતા ફોર્મમાં આવી જાય ને માયાથી પરાભવને પામે નહીં. તો આ જીવને વૈરાગ્ય કેળવવો જ પડશે. એ વૈરાગ્ય થાય કઈ રીતે એ સવાલ મનમાં થાય. વૈરાગ્ય પ્રગટે કઈ રીતે? તો વૈરાગ્ય પ્રગટે ત્યારે આ જીવને સુખ થાય. વૈરાગ્ય પ્રગટવાના જુદા જુદા કારણો, સાધનો છે. એક તો જ્યારે આ જીવને 4 પ્રકારના પ્રલયનું જ્ઞાન થઈ જાય, નિત્ય, નિમિત્ત, પ્રાકૃત અને આત્યંતિક પ્રલય. નિત્ય પ્રલય એટલે ક્ષણે ક્ષણે જે આ જીવ પ્રાણી માત્રનો નાશ થાય છે. બેક્ટેરિયાઓ, વાયરસ, માણસો આ બધા ક્ષણે ક્ષણે મરતા જ રહે છે. અથવા અને બાળ, યુવાન, વૃદ્ધ, મૃત્યુ આવા બધા જે ફેરફારો થાય છે કે 14 મનુ રાજ્ય કરીને મરી જાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય. એવા 4 અબજ અને 32 કરોડ વર્ષ આપણા થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ અને એની એવડી જ રાત્રિ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષ. આપણા આટલા વર્ષ થાય ત્યારે નિમિત્ત પ્રલય થાય. કહેતા બ્રહ્માની અહોરાત્રી 1 દિવસ બ્રહ્માનો પૂરો થાય એટલે નિમિત્ત પ્રલય થાય અને 100 વર્ષ સુધી દુકાળ પડે અને સર્વનો નાશ થઈ જાય. પછી 100 વર્ષ સુધી પાછા બહાર સૂર્ય ઉગી નીકળે અને પૃથ્વીને તપાવે ને બાળીને ભસ્મ કરી નાખે, ખાક કરી નાખે. પછી 100 વર્ષ સુધી સાંબેલાની ધારે વરસાદ વરસે, બહાર મેઘ ખાંગા થાય અને ધ્રુવના તારા સુધી આ ભૂમંડળ ઉપર પાણી ભરાય અને નિમિત્ત પ્રલય કહેવાય. બ્રહ્માના 100 વર્ષ પછી બ્રહ્માજીનો દેહ પડી જાય અને પ્રકૃતિનું જે કાંઈ કાર્ય છે એ બધું પ્રકૃતિમાં લીન થઈ જાય અને પ્રાકૃત પ્રલય કહેવાય. અને અનંત કોટી બ્રહ્માંડોનો એક સાથે પ્રલય થઈ જાય. કહેતા એ બધું પ્રકૃતિમાં લીન થાય અને પ્રકૃતિ પુરુષમાં લીન થાય અને પુરુષ અક્ષરધામના મુક્ત ભેળો અક્ષરધામમાં
ભળી જાય. ભગવાન, ભગવાનનું ધામ અને અક્ષરધામના મુક્તો આટલું જ રહે, બીજું કાંઈ ન રહે. એને આત્યંતિક પ્રલય કહેવાય, જેને જ્ઞાન પ્રલય કહેવાય. તો આવી રીતે આ જો 4 પ્રકારના પ્રલયનું જ્ઞાન થાય કે ક્ષણે ક્ષણે બધું નાશ પામતું જાય છે, એમ આપણે પણ મરી જવાનું છે. આ ઘડી અને આ પડે આપણું મોત આવવાનું છે. આવું જ્ઞાન જો થાય ને તો વૈરાગ્ય થઈ જાય. એક વખત પંડિત જ્ઞાનેશ્વરજી મહારાજને એક વાણિયો મળ્યો. શેઠ દર્શન કરવા ગયો છે. પછી શેઠ કહે છે કે બાપજી, તમને આવો સદાય સંસારમાંથી આ તીવ્ર વૈરાગ્ય કેમ વર્તે છે? અને અખંડ ભગવાનનું ભજન તમારે કેમ થાય છે? એટલે જ્ઞાનેશ્વર બહુ હોશિયાર હતા. એને એમ થયું કે હું આને જો સમજાવીશ ને તો વાત ગળે નહીં ઉતરે. એ કે શેઠ, એ વાત છોડો, પણ તમારું આ કપાળ જોઈને મને એમ લાગે છે કે તમે 1 અઠવાડિયા પછી આવતા રવિવારે 10 વાગે મરી જાશો. પેલો કે હે? તો કે હા. હવે જ્ઞાનેશ્વર તો બહુ મોટા સંત, એની વાત સત્ય જ હોય, એમાં કોઈ શંકાના સ્થાન નહીં. એટલે શેઠ તો સીધા પ્રશ્નનો જવાબ લેવાને બદલે ઘરે ગયા. ઘરે જઈને દીકરા દીકરી પત્ની બધાને બોલાવ્યા અને વિલ કરી નાખ્યું. જે કાંઈ દીકરીઓને આપવાનું હતું એ દીકરીઓને આપ્યું. દીકરાના નામે જે કરવાનું હતું એ બધું દીકરાના નામે કરાવી દીધું. શેઠાણી કે તમને આ થયું શું? એ કે કાંઈ બોલીશ નહીં, મને હવે જલ્દી મારા કાર્યો બધા પૂરા કરવા દે. 1 દિવસમાં આ બધું પતાવી અને બેસી ગયો ભજનમાં. એ કે હવે કોઈ પણ મને મળવા આવે ને તો ના પાડી દેજો, ખાવાનું પણ મને અંદર આપજો, હું બહાર જ નહીં નીકળું આ હોલમાંથી. શેઠાણી કે ભલે, આને તો ખાવામાં પણ વૃત્તિ રહેતી નથી. અઠવાડિયા પછી મોત દેખાય જ નજર સામે. એટલે અખંડ ભગવાનનું ભજન માંડ્યો કરવા. શરૂઆતમાં તો બધા સંકલ્પ વિકલ્પ ઉઠે, પણ ઊભો જ ન થાય. ખાવાનું આપે ને ત્યારે ખાઈ લ્યો, બહુ ભૂખ લાગે ત્યારે ઊભો થાય. એમ કરતાં કરતાં 3-4 દી થયા ને પછી તો ભૂખે ઓછી લાગવા માંડી અને ભજનમાં વૃત્તિ ચોંટવા લાગી. એમ કરતા કરતા 7 દિવસ પૂરા થયા અને રવિવાર આવી ગયો. મનમાં એને નક્કી કરેલું કે આજ 10 વાગે મારું મોત છે. એટલે બેઠો બેઠો ભજન કરે છે, રાહ જુએ છે. એમાં 10ના ટકોરા થયા એટલે એને એમ થયું કે હવે મોત આવવું જોઈએ, પણ ન આવ્યું. 10:30 થયા. મનમાં વિચાર કરે છે કંઈક ગણતરીમાં ભૂલ થઈ છે, સમયમાં થોડી આવશે, અડધો કલાક મોડું આવશે, પણ મોત તો આવવાનું જ છે. જ્ઞાનેશ્વરજી બોલ્યા એટલે ખોટું ન હોય. એમ કરતા કરતા 11 વાગી ગયા તોય મોત ન આવ્યું. ત્યાં બહારથી ફરતા ફરતા જ્ઞાનેશ્વર ભિક્ષા માગવા આવ્યા. ભિક્ષા દે ભગવતી કરીને ઉભા રહ્યા ને એનો અવાજ સાંભળ્યો. શેઠાણી બહાર આવ્યા. કહે છે શેઠ નથી તો કે એ તો ઘરમાં એરિયા ભજન કરે છે. જ્ઞાનેશ્વરનો અવાજ સાંભળી અને શેઠ પણ ઊભા થઈ ગયા. બારી આવતા હતા કે પૂછી લઉં કેમ લેટ થયું. એટલે જ્ઞાનેશ્વર આવ્યા એટલે આમને દરવાજો ખોલ્યો. બહાર નીકળીને પગે લાગ્યા અને પછી પંડિતજીને કહે છે કે પંડિતજી હજી મોત કેમ નું આવ્યું? ત્યારે કહે છે એ વાત છોડો, ભજન કેવું થયું? ત્યારે કહે છે અખંડ ભજન અઠવાડિયું કર્યું.
કેમ ભાઈ? તો કે નજર સામે મોત દેખાતું હતું એટલે. તો શું તમને બૈરા છોકરા બધા વાલા? ઈ કે વાલા તો ખૂબ છે, પણ આ નજર સામે મોત દેખાણું એટલે બધાયમાંથી વૈરાગ્ય થઈ ગયો. પૂછો શેઠાણીને, 7 દિવસથી આ ઓરડાની બહાર નીકળ્યો નથી ને અખંડ ભજન કરું છું. ત્યારે જ્ઞાનેશ્વર કે તમારા પ્રશ્નનો આ જવાબ છે. તમે કહેતા હતા ને કે તમને આ બધા સંસારના પદાર્થો ભોગવવાની ઈચ્છા ન થાય ને અખંડ ભગવાનની ભક્તિ કેમ થાય છે? તો સાંભળો, તમને જેમ આ 7મે દિવસે મોત દેખાતું હતું એમને અમને રોજે રોજ અને આ ઘડીને આ દેખાય છે. એટલે અમને સાંસારિક કોઈ પદાર્થોની સ્પૃહા રહેતી નથી અને અખંડ મોતમાંથી છોડાવનાર ભગવાનનું અનુસંધાન રહે છે. આ મોત જો નજર સામે દેખાઈ જાય તો વૈરાગ્ય થાય, અથવા તો આદિ અને અંતનો વિચાર કરે તો મધ્યમાં મોહ ન પામે. જન્મ મરણના દુઃખ એનું જો જ્ઞાન થઈ જાય અને જન્મ્યા ત્યારે કેટલી પીડા હોય છે. મોતને એને એક આંગણનું છેટું રહો, બાળકનો ગર્ભાશયમાંથી જ્યારે પ્રસવ થાય ત્યારે એટલી પીડા એને હોય, અને અંત સમયે કેટલી પીડા. સોની લોકો હોય, સોની લોકો એ સોનામાંથી તાર બનાવે જોયું હોય તો એ જતરડાની અંદર ઘાલે. કેટલા પ્રેશરથી સોનાના બિસ્કિટને પીલતા હશે ત્યારે એમાંથી તાર થાય. એટલી પીડા આ જીવ જ્યારે દેહ છોડીને જાય છે ને, મોત એનું થાય ત્યારે થાય છે. તો એ જન્મ મરણ, 184 ફેરા, આના દુઃખ અને જમપુરીના દુઃખ એનું જેને જ્ઞાન થઈ જાય એને પણ વૈરાગ્ય થાય. શાસ્ત્રોનું સેવન કરે, શાસ્ત્રોનું વાંચન કરે, એનાથી જ્ઞાન પ્રગટે, સત્સંગથી, તો એને વૈરાગ્ય થાય. એવો વિચાર કરે બેઠો બેઠો કે ભગવાને મને કૃપા કરીને આ માણસનો દેહ દીધો છે, પંચ વિષયના સુખ તો જ્યાં જ્યાં જીવે જન્મ ધર્યા ત્યાં બધે મળ્યા જ છે, કોઈ જગ્યાએ નથી મળતા એવું નથી હો. માણસના દેહ કરતા પણ પશુઓના દેહમાં વિશેષ સુખ મળે છે. લ્યો, માણસોને એમ થાય કે આ મનુષ્યોનીમાં જ બધા સુખ છે, એવું નથી હો. એ લોકોમાં આપણા કરતા પણ વધારે સુખ શાંતિ હોય છે. એને પણ અનેક જાતના ભોગ સુખ હોય છે. માણસની તો મર્યાદા હોય, 1 કે 2 પત્ની એને મળે, પણ મહારાજ કે આ જીવ જ્યારે બુઢિયો વાનરો થયો હોય છે ત્યારે એકલો એની જાતની કેટલી રૂપવાન વાનરીઓને ભોગવતો હશે. ખૂંટીયો થયો હશે તો કેટલી ગાયને ભોગવતો હશે, બકરો થયો હશે તો કેટલી બકરીને એકલો ભોગવતો હશે. માણસને એમ થાય પણ બકરીમાં, ગાયમાં, વાંદરીમાં શું રૂપ હોય. એક વખત છે ને ભગવાન રામજી લંકામાંથી સીતાજીને લઈને આવ્યા ને સામે કાંઠે, પછી કિષ્કિંધા નગરી બધા વાંદરી જીત્યા એટલે લક્ષ્મણજી સીતાજીને લઈને આવ્યા. પછી બધી વાંદરીઓ ત્યાં આવી ગઈ. વાંદરીઓ બધી વિચાર કરે, હાલો આપણે સીતાને જરાક જોઈ આવીએ તો ખરા. એ કે રામે આટલું મોટું યુદ્ધ કર્યું તો સીતા કેવી રૂપાળી છે. તે સીતાજી બેઠા હતા ત્યાં બધી વાંદરીઓ આવીને ફરતી આંટા ફરીને આમ જોવે. પછી કે લે હાલ, આમાં કઈ ઠેકાણું નથી. બીજું ઠીક, પણ આને તો પૂછડું જ નથી. આ પૂછડા વગરની સીતા માટે આટલું મોટું યુદ્ધ રામે કર્યું, આટલા બધાને પતાવી દીધા. આના કરતા આપણામાંથી એક વાંદરી લઈ લીધી હોત તો શું ખોટું હતું, આપણે કેવી રૂપાળી છે. કે જો એ વાંદરામાં એ લોકોને એનામ રૂપાળા હોય, સૌ નહીં
યોનિઓમાં સૌ રૂપાળા હોય, એને માણસ રૂપાળા ન લાગે, એને બાંડા લાગે પૂછડા વગરના. એટલે જે જે યોનિમાં આ જીવ જાય છે તે યોનિમાં એને પંચ વિષયના બધા જ સુખો પ્રાપ્ત થાય. આપણને જેમ ગુલાબજાંબુ, ટોપરા પાક ને બરફી મળી જાય, એમ ઢોર ઢાંખર ને શેરડી મળી જાય કે લીલો ચાસઠીઓ મળી જાય, જુવાર લીલી, એને આનંદ આનંદ થઈ જાય. સરસ મજાની ફીસ્ટ એને તો રજકો મળે એટલે લાગે. જો ભૂંડ હોય એને વિષ્ટા જઈ ગરમા ગરમ જલેબી લાગે. લે એટલે તે યોનિના વિષય સુખો તો જ્યાં જ્યાં આ જીવે જન્મ ધારણ કર્યા ત્યાં ત્યાં મળ્યા છે. પણ માણસના જીવનનું મુખ્ય કર્તવ્ય શું છે? તો કે આને આ દેહે પ્રભુ આરાધન કરી સંસારમાંથી વૈરાગ્ય પામી અને ભગવાનનું ધામ મેળવવું, આ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. અને આ જો હું નહીં કરું તો મારો આ માણસનો જન્મ એળે જશે. ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, આ કંઈ માણસના જીવનનું ધ્યેય નથી. આટલું જ કર્તવ્ય નથી, પણ એમાંથી વૈરાગ્ય પામી અને ભગવાનની મૂર્તિમાં જોડાવાનું છે. આ મનુષ્ય જીવનનું ખરું કર્તવ્ય છે અને એ જ ખરો લાભ છે. એવી રીતે જ્યારે આ જીવ સંસારમાંથી વૃત્તિએ કરીને પાછો વળે ત્યારે વૈરાગ્ય થાય. કાં તો અસાધ્ય રોગ થાય ત્યારે વૈરાગ્ય થાય. પણ રોગમાં સંપૂર્ણ વૈરાગ્ય રહે એવું નથી. ડાયાબિટીસ ને એવું થયું હોય, તમે જુઓ, ત્યારે પછી ગળ્યું બધું ખાવાનું છોડી દે. પછી કોક પૂછે કેમ? તો કે બસ વૈરાગ્ય થઈ ગયો છે, હવે ગળ્યું ચીકણું કાંઈ ખાતો નથી. પણ રાગનો અભાવ નથી થયો એટલે શું થાય? જાહેરમાં બધાયના દેખતા ન ખાય, પણ મોહનથાળની પ્રસાદી ઘરે આવી હોય, જેવા ઘરમાં કબાટમાં મૂકી અને ઘરના સભ્યો બહાર નીકળે એટલે રસોડામાં ઘૂસી જાય. કબાટનું બારણું આડું રાખીને મોઢું કબાટમાં રાખીને એક બે બટકા મોઢામાં મૂકી દેજો, ખાઈ લે. રાગનો અભાવ નથી થયો ને એટલે વિષયો એને છૂટતા નથી. માટે સમજણે કરીને જે જ્ઞાન ગર્ભ વૈરાગ્ય થાય એને મહારાજ કે કોઈ પછી કોઈ વિષયો કે પદાર્થો કે કોઈ આવરણ એને બંધન કરવા સમર્થ થાય નહીં. માટે ભગવાનના ભક્તોએ વૈરાગ્યનું સ્વરૂપ ઓળખીને, એટલે ભગવાનની મૂર્તિ સિવાય કોઈમાં રાગ નહીં, રાગનો અભાવ, એનું નામ વૈરાગ્ય. એવો વૈરાગ્ય કેળવવા પ્રયાસ કરવો. ભગવાન શ્રી હરિ કહે છે, જીવ, ઈશ્વર અને માયા તેમના સ્વરૂપને જે રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહીએ. મહારાજ કહે છે જ્ઞાન એટલે જીવ, માયા અને માયાપતિ કહેતા ભગવાન, આ ત્રણના સ્વરૂપને યથાર્થ રીતે જાણવું એને જ્ઞાન કહીએ. જાણવો અને યથાર્થ રીતે જાણવું એમાં ઘણો ફરક છે. કોઈ એમ કહે કે તમે ફલાણી વ્યક્તિને જાણો છો, ઓળખો છો? ત્યારે કહે છે હા, કુબડથલના સરપંચ છે મનુભાઈ. તો એ પણ જાણ્યા કહેવાય, ઓળખ્યા કહેવાય.
પણ એને યથાર્થ રીતે જાણ્યા કહેવાય નહીં. જ્યારે એનું કેરેક્ટર આપણને ખબર હોય, સજ્જન છે કે દુર્જન છે, ગામમાં કેટલી સંપત્તિ ધરાવે છે, ગામમાં કેવી એની શાખ છે, એનો સ્વભાવ કેવો છે, કુટુંબ એનું કયું છે, કેટલું ફેમિલી છે, શું એનો બિઝનેસ છે, કેટલી આવક છે, અંદાજે કેટલા રૂપિયા કે ધન સંપત્તિ, માલ મિલકત, જમીન જાયદાદ એની પાસે છે, કેટલા દીકરા દીકરીઓ, મા બાપ, આ બધી જ વિગત એની પાસે હોય. એને એમ કહેવાય કે આ વ્યક્તિએ કુબડથલના સરપંચને યથાર્થ રીતે જાણ્યા. તો જાણવું અને રૂઢી રીતે જાણવું એમાં આટલો ફરક છે. એમ તો આપણે એમ કહીએ છીએ કે ભગવાનનું ભજન કરતા આડું આવીને આવરણ કરે એનું નામ માયા. આ શરીરની અંદર જે રહેલો છે અને ઇન્દ્રિયો અંતઃકરણનું જે નિયમન કરે છે અને જે હુંપણાનું અભિમાન ધારણ કરે છે એ જીવ છે. એમ તો આપણે કહી દઈએ કે અંતકાળે જે આ શરીરમાંથી નીકળી જાય છે એનું નામ જીવ અને પડ્યું રહે છે એનું નામ ખોડિયું દેહ. અને અનંત કોટી બ્રહ્માંડોનું જે સંચાલન નિયમન કરે છે એનું નામ ઈશ્વર કહેતા ભગવાન. તો એ પણ ભગવાનને જાણ્યા તો કહેવાય જ, પણ એ રૂઢી રીતે જાણ્યા કહેવાય નહીં. જ્યારે એના સંપૂર્ણ લક્ષણો દ્વારા આપણે એને ઓળખીએ